રીડિંગ સિવાય કોઈ એવી એક્ટિવિટીઝ જેમ કે સિંગિંગ છે, પછી ડાન્સિંગ છે, એવી કોઈ જે એ લોકોને હેલ્પ કરે? યસ, બહુ સારો સવાલ છે, કારણ કે ઘણા માતાઓને એવી ફરિયાદ હોય છે કે વાંચીએ ને એટલે અમને ઊંઘ આવી જાય છે. તો આ માતાઓ માટે હા, વાંચો તો ચોક્કસ, પણ જ્યારે તમને કોઈ પ્રવૃત્તિ બદલવાની ઈચ્છા થાય છે તો સંગીત સાથે જોડાઈ શકાય. સંગીત સાથે 3 રીતે જોડાઈ શકાય. એક, સારું સંગીત સાંભળી શકાય. બીજું, સારા સંગીત શીખી શકાય, ગાઈ શકાય. અને ત્રીજું કે કોઈ પણ સંગીતનું સાધન વગાડતા શીખી શકાય. તો સંગીતનો પ્રભાવ છે, ખાસ કરીને જ્યારે સંસ્કૃત અથવા સ્પિરિચ્યુઅલ સોંગ્સ આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના મગજનો વિકાસ, ભાષાનો વિકાસ અને સંવેદનાઓનો વિકાસ ખૂબ સારો થાય છે. ને એવું કહેવાય છે કે બાળકની વાણી ખૂબ મીઠી હોય છે. અને માં જ્યારે પાકું કરે છે અને જ્યારે પાકું કરે છે ત્યારે માની એકાગ્રતા વધે છે, એનો મેમરી પાવર વધે છે અને માં બાળકને એ સંભળાવી શકે છે. વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે